પંથકમાં પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। અનેક જગ્યાએ જે ખેડૂતોને નુકસાની ખેતરોમાં થઈ છે, તો યાર્ડમાં કેટલાક વેપારીઓને પણ નુકસાની થઈ છે। અત્યારે આ જે દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના છે। અહીંયા અત્યારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રાઈનો પાક છે, રાયડો છે, તે અત્યારે પલળી ગયો છે, અને એમના કારણે ખેડૂતોની સાથે સાથે જે વેપારીઓ છે તેમને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આ જે વેપારી છે તેમના દ્વારા જે રાયડો છે તે અહીંયા રાખવામાં આવ્યો હતો ને તે પલળી ગયો। આ કેટલા રૂપિયાનો રાયડો હતો ને કેટલી નુકસાન? રાયડાના દાગીના 20 હતા, અંદાજે 50 કિલોની ભરતી જેવા હતા। અંદાજે 10 દાગીના બગડી ગયા છે, બાકી સ્કોરો નીકળેલ છે। એટલે વાવાઝોડાનું કોઈ દિશા નહોતી, એને હિસાબે વધારે નુકસાન થયું, બાકી કોઈ કુદરતી છે આ બધું। અત્યારે 50 કિલોનો એક બાચકાનો ઓછામાં ઓછા 1000 રૂપિયા ગણી તો 2500 રૂપિયાના 10 બાચકા ગણી તો 25000 થાય, એટલે 25000 આસપાસ થાય। પણ સમજ્યા, આ જે રાયડો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ જે રાયડો છે, ખેડૂતો માર્કેટિંગ યાર્ડ દ્વારા જે છે ગઈકાલ 2 દિવસ અગાઉથી જ જે કહી શકાય કે શેડમાં માલ ઉતારવાની સૂચના આપી દેવામાં આવી હતી, અને આ સૂચના અંતર્ગત જ ખેડૂતો છે તેમને જે છે તે માલ છે તે અહીંયા કહી શકાય કે શેડની અંદર જ ઉતાર્યો હતો। આમ છતાં પણ જે રીતે એકાએક વરસાદ આવ્યો અને પાણી છે તે અંદર પહોંચી જતા કેટલાક ખેત પાકો છે તેમને નુકસાન થયું છે। કેટલાક ખેત પાકો એવા છે કે જે ખેડૂતોના છે, તો કેટલાક ખેત પાકો એવા છે કે જે વેપારીઓ લઈ લીધા હોય અને તેમને જે કહી શકાય કે યોગ્ય જગ્યાએ પહોંચાડે તે પહેલાં જ પલળી ગયો હોય। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। અનેક જગ્યાએ જે ખેડૂતોને નુકસાની ખેતરોમાં થઈ છે, તો યાર્ડમાં કેટલાક વેપારીઓને પણ નુકસાની થઈ છે। અત્યારે આ જે દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના છે। અહીંયા અત્યારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રાઈનો પાક છે, રાયડો છે, તે અત્યારે પલળી ગયો છે, અને એમના કારણે ખેડૂતોની સાથે સાથે જે વેપારીઓ છે તેમને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આ જે વેપારી છે તેમના દ્વારા જે રાયડો છે તે અહીંયા રાખવામાં આવ્યો હતો ને તે પલળી ગયો। આ કેટલા રૂપિયાનો રાયડો હતો ને કેટલી નુકસાન? રાયડાના દાગીના 20 હતા, અંદાજે 50 કિલોની ભરતી જેવા હતા। અંદાજે 10 દાગીના બગડી ગયા છે, બાકી સ્કોરો નીકળેલ છે। એટલે વાવાઝોડાનું કોઈ દિશા નહોતી, એને હિસાબે વધારે નુકસાન થયું, બાકી કોઈ કુદરતી છે આ બધું। અત્યારે 50 કિલોનો એક બાચકાનો ઓછામાં ઓછા 1000 રૂપિયા ગણી તો 2500 રૂપિયાના 10 બાચકા ગણી તો 25000 થાય, એટલે 25000 આસપાસ થાય। પણ સમજ્યા, આ જે રાયડો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ જે રાયડો છે, ખેડૂતો માર્કેટિંગ યાર્ડ દ્વારા જે છે ગઈકાલ 2 દિવસ અગાઉથી જ જે કહી શકાય કે શેડમાં માલ ઉતારવાની સૂચના આપી દેવામાં આવી હતી, અને આ સૂચના અંતર્ગત જ ખેડૂતો છે તેમને જે છે તે માલ છે તે અહીંયા કહી શકાય કે શેડની અંદર જ ઉતાર્યો હતો। આમ છતાં પણ જે રીતે એકાએક વરસાદ આવ્યો અને પાણી છે તે અંદર પહોંચી જતા કેટલાક ખેત પાકો છે તેમને નુકસાન થયું છે। કેટલાક ખેત પાકો એવા છે કે જે ખેડૂતોના છે, તો કેટલાક ખેત પાકો એવા છે કે જે વેપારીઓ લઈ લીધા હોય અને તેમને જે કહી શકાય કે યોગ્ય જગ્યાએ પહોંચાડે તે પહેલાં જ પલળી ગયો હોય। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।